શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો બાજુ આ રોગ તમારા શરીરને ચૂપચાપ ખોખલું કરી દે છે? જાણીએ આ રોગ વિશે, જે છે ડાયાબિટીસ. જ્યારે આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કરતા વધી જાય ત્યારે ડાયાબિટીસ થાય છે. આ એક એવો રોગ છે જે લાંબા ગાળે હૃદય, આંખો અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં ઇન્સ્યુલિન નામનો હોર્મોન હોય છે જે ગ્લુકોઝને કોષોમાં મોકલે છે. હવે ડાયાબિટીસના પ્રકાર વિશે જાણીએ. હવે તેના લક્ષણો વિશે જાણીએ. હવે જાણીએ ડાયાબિટીસમાં શું ખાવું અને શું ન ખાવું. કેવી રીતે કંટ્રોલ કરવો તેના વિશે જાણીએ. અને હા, ડાયાબિટીસથી ડરવાની જરૂર નથી, બસ તેને સમજવાની અને મેનેજ કરવાની જરૂર છે. તમે આ કરી શકો છો. ડાયાબિટીસ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો, અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.